દેશભરમાં ખેડૂતો વિવિધ પ્રકારની માંગણીઓ સાથે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે, ત્યારે ડીસાના આગડોલ ગામના ખેડૂતો પોતાની માંગણી લઈ પ્રાંત કલેક્ટર કચેરીએ પહોંચ્યા છે। ગુજરાત સરકારે કમોસમી વરસાદને કારણે થયેલા પાક નુકસાન માટે ખેડૂતો માટે સહાય પેકેજ જાહેર કર્યા હતા। તે બાબતે ખેડૂતોના આક્ષેપો છે કે ડીસાના આગડોલ ગામમાં સર્વેમાં ભેદભાવની નીતિ અપનાવી હોય તેવું લાગે છે। જે ખેડૂતોને નુકસાન નથી થયું તેમને વળતર મળ્યું છે અને જેને નુકસાન થયું છે તેને હજુ સુધી વળતર મળ્યું નથી। ખેડૂતોને યોગ્ય ન્યાય મળે તેવી ખેડૂતોની માંગ કરી છે। જો ન્યાય નહીં મળે તો આવનારા દિવસોમાં અગ્ર રજૂઆત પણ કરશે। नुकसान नहीं थयुं जेने कई ओल्युं थयुं नहीं एने सहाय आपी छे। एटले अमारा गामजनोने अने આગડોલ ગામના તમામ ખેડૂતને એક જ માંગ છે કે જે તે આમાં ભ્રષ્ટ કર્યો હોય, ભ્રષ્ટ અધિકારી હોય કે ગામનો કોઈ બી હોય તો સાચા ખેડૂતને એને ન્યાય મળે અને સાચા ખેડૂતને એનું વળતર મળે એવી આપશ્રી સાહેબને અમે બધા ખેડૂત સાથે વિનંતી કરવામાં આવ્યા છે। સાહેબ અમારું 1500 નું વોટિંગ છે અને 2 કલાકમાં એમના સર્વે કરી જતા રહ્યા છે। કયા આગેવાન હેઠળ સેટિંગ પાડ્યું, કોના આધારે સેટિંગ પાડ્યું સાહેબ એ અમારી નરેશભાઈ આજે રજૂઆત કરવા માટે આવ્યા છો, શું કહેશો? રજૂઆત કરવા માટે સાહેબ આવ્યા છીએ। અમે આગડોલથી બધા ખેડૂતો અને બધા આગેવાનો આજે આવ્યા છે કે અમારા ગામમાં મગફળીનો સર્વે થયો હતો, જેને નિષ્ફળ મગફળી બગાડ થયો હતો તો તેમને વળતર ચૂકવવાનું ચાલુ હતું। તેમાંથી સરકારે આત્માશ્રી પ્રોજેક્ટમાંથી ગ્રામ સેવકને મૂક્યા હતા। એ ગ્રામ સેવકે અમારા ગામમાં 2 કલાકમાં સર્વે પૂરો કરી દીધો અને ગોલમાલ કર્યું હોય, ગમે તે કર્યું હોય। 300 જણા ખેડૂત છે, એમાં 30 જણાને 40,000 રૂપિયા આપ્યા છે અને બીજા બધા ખેડૂતો બાકી છે। તો એમની સરકારશ્રીને નમ્ર વિનંતી કે આનું નિરાકરણ અને આનું ઝડપથી અમને સોલ્વ થાય કે શું એરંડા ઉભા હતા તો બી એમને મળ્યા છે, બીજું વાવેતર હતું તો બી મળ્યા છે। તો સરકારશ્રીને નમ્ર વિનંતી કે સાચા મગફળી વાવેતર વાળા માણસો આનાથી બાકી ના રહે એવી મારી નમ્ર વિનંતી છે। ઓકે, તમારું નામ? કિરણભાઈ ગમનભાઈ દેસાઈ। કિરણભાઈ, શું કહેશો આજે રજૂઆત કરવા માટે? શું તમારી માંગણી છે? અમારી રજૂઆત એના માટે છે સાહેબ કે ગ્રામ સેવકને અમે પૂછ્યું કે તમે ભાઈ 2 કલાકમાં 300 ખેડૂતનું સર્વે કઈ રીતને પૂરું કર્યું તમે, બરોબર? તો ગ્રામ સેવકનું કહે કે મારે તાળાટી અને મારી જવાબદારી હતી, પણ મારા 7 ગામો મને હોપેલા હતા, એમાં મારાથી પહોંચી વળાયું નથી, તો તે સર્વે અધૂરું મૂકીને જતો રહ્યો ગ્રામ સેવક। પહેલી વાત તો સર્વે અધૂરું મૂકીને અને 20 ખેડૂતોનો જે પૈસા ખાઈને સર્વે કર્યું એ લોકોને પૈસા મળ્યા છે। એમાં કેટલા એવા ખેડૂતો છે જેમને પૈસા નથી મળ્યા, જેમને નુકસાન થયું? ગામમાં 300 ખાતા બધા ખાતા બાકી રહ્યા છે। હવે ગ્રામ સેવકને મારું કહેવું એટલું હતું કે 20 જણાના ખેતરમાં વરસાદ પડ્યો અને બીજા ખેડૂતોના ખેતરમાં વરસાદ ન પડ્યો, હા નુકસાન ન થયું સાહેબ એમાં, તો હવે એનો જવાબ ગ્રામ સેવક આપતો નથી।